તમે બધાએ પહેલું પગથિયું ચડતા અમારા બેન કરિશ્મા બેનને તમે ભારતીય જનતા પાર્ટીના કમળ ઉપર મત આપીને આણંદ શહેરના પ્રમુખ શ્રી મયુરભાઈ, મહામંત્રી સ્વપ્નિલભાઈ, આપ સૌને અભિનંદન આપવા છે મારે કે 2021માં તમે બધાએ પહેલું પગથિયું ચડતા અમારા બેન કરિશ્મા બેનને તમે ભારતીય જનતા પાર્ટીના કમળ ઉપર મત આપીને આ વિસ્તારના વિકાસ માટે એક નવી દિશા આપી, એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે અમારા જિલ્લા પંચાયતના અને અમારા લઘુમતી સેલના પ્રમુખશ્રી અને આદરણીય સન્માનીય મંચ, આજે આ વિસ્તારમાંથી પધારેલા સૌ યુવાનો, વડીલો, માતાઓ અને બહેનો, મિત્રો, હેતુ એક જ હોય છે. 2014માં આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બન્યા ત્યાર પછી વિકાસની દિશા આપણે સૌએ જોઈ છે. ઔદ્યોગિક રીતે જોઈએ તો 2014માં ભારત દેશનો ઔદ્યોગિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, ઔદ્યોગિક રીતના પણ જોઈએ તો વિશ્વમાં 15મો ક્રમ હતો. આપ સૌને ખબર છે, અહીંયા ઘણા વેપારી લોકો છે, એમને ખબર છે કે આજે આ 10 વર્ષમાં આજે બ્રિટનને, જર્મનીને, ફ્રાન્સને પાછળ મૂકીને આપણો ભારત દેશ આજે 5મા ક્રમે છે. આ દેશમાં 2014 પછી એક વિકાસની ગાથા વધી છે. મોદી સાહેબના પ્રયત્નોથી આ દેશમાં 25 કરોડ લોકો ગરીબીની રેખામાંથી બહાર આવ્યા છે. 2019માં આખું વિશ્વ જ્યારે કોરોનાથી તડફડતું હતું, વિશ્વ બંધ હતું, આપણો દેશ બંધ હતો, આપણું શહેર બંધ હતું, આપણું બજાર બંધ હતું, ત્યારે આ દેશના વૈજ્ઞાનિકોને અને ડોક્ટરોને પીઠબળ આપી આ દેશના 140 કરોડ લોકો માટે જેમણે રસી બનાવી. આ વિશ્વમાં એક અજાયબી છે કે પહેલા આપણને ખબર હશે, અહીંયા જે મોટા વડીલો છે એમને, કે આપણા દેશમાં હોળી અછબડાની છબી રસી પણ 35 વર્ષે આવતી હતી. એ ભૂતકાળની કોંગ્રેસોની સરકારનું આપણને ખબર છે કે એમણે શું કર્યું છે. આ એ મોદી છે કે જેમણે 9 મહિનાના ગાળામાં આપણા જ દેશમાં, આપણા જ દેશના નાગરિકો માટે, 140 કરોડના દેશ માટે એ વેક્સિન બનાવી અને આ 140 કરોડના દેશને નવું જીવન આપ્યું છે. આપણા આજે પણ હજુ અમેરિકા, રશિયા, ચાઇના જેવા દેશોમાં આજે પણ કોરોના ફૂફાળો મારે છે, પણ આપણા દેશમાં શાંતિ છે કે આ રસીને કારણે આજે બધા ભારતના નાગરિકો સેફ છે. તો એનો કોઈ યશ આપવો હોય તો આપણે નરેન્દ્રભાઈ મોદીને આપવો પડે. એ જ કોરોના કાળમાં જ્યારે દેશ બંધ હતો, નાની નાની લારી, ગલ્લા દુકાનો બંધ હતી, તો આ દેશનો નાગરિક શું ખાશે એની ચિંતા એમણે કરી. એમાં કોઈ જોયું નથી કે કોને આપવાનું છે ને કોણ નથી લેતો. એમણે 32 કિલો અનાજ આ દેશના દરેક માટે જાહેર કર્યું અને એ યોજના એટલી સફળ થઈ કે આજે આ દેશનો એક પણ નાગરિક ભૂખ્યો સૂતો નથી. એ એમની મહાનતા છે. આ દેશના ખૂણે ખૂણે એમણે સેવાનું કામ કર્યું છે. ભારતીય જનતા પાર્ટી સત્તા માટે નથી ભોગવતી, એ સેવા માટે સત્તા લે છે. એવું કડા કાપીને લાવીએ, ઘરમાં ધુમાડો થાય, પણ પરિવારને સાંજે જમાડવાનું હોય તો એ મા બેન એ કાળા ધુમાડામાં પણ પોતાનું શરીર બગાડીને પણ એક પરિવારને જમાડતી હતી. તો એના માટે આ મોદી સાહેબ દેખાય
लेटेस्ट न्यूज़ और आपकी ज़िंदगी के दिन भर की बड़ी जानकारी को समझने के लिए और जानने के लिए हमारे चैनल रिकवरी 24 को सब्सक्राइब करें और बाजू वाला बेल आइकन दबा के ऑल पर क्लिक ज़रूर करें और साथ ही में इस वीडियो को लाइक शेयर और कमेंट भी ज़रूर करके जाएं।